થોડા દિવસ પૂર્વે જગવિખ્યાત યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં શ્રી ઠાકોરજીના મહાભોગ અને ધજા સહિત વિવિધ મનોરથોના ચાર્જમાં તોતિંગ વધારો કરાયો હતો અને આ વાતને લઈને ઠાકોરજીના ભક્તો નારાજ થયા હતા અને કહ્યું હતું કે આ ભાવ વધારો શ્રદ્ધાળુઓની લાગણી દુભાવનારો છે। ત્યારે ડાકોર મંદિરના વહીવટીતંત્ર દ્વારા મનોરથોમાં કરવામાં આવેલા ભાવ વધારાના નિર્ણયને પાછો ખેંચી લેવાયો છે। જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટ। યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં શ્રી ઠાકોરજીના મહાભોગ ધજા સહિત વિવિધ મનોરથોના ચાર્જમાં તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો, જેને લઈને વૈષ્ણવો અને સ્થાનિક સેવક સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। આ ભાવ વધારો શ્રદ્ધાળુઓની લાગણી દુભાવનારો છે, તેમજ આ તોતિંગ લાગુ વધારાને કારણે ગરીબ ભક્તો અને સેવક સમાજની આર્થિક સ્થિતિ કફોડી થવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી સેવક સમાજ દ્વારા મનોરથોના લાગુ વધારાના નિર્ણયને સ્થગિત કરવામાં આવે તેવી માંગ સાથે કમિટીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। બેફામ ભાવ વધારાના પગલે ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો, જેથી હવે મંદિર સમિતિ દ્વારા આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ છે। ડાકોર ટેમ્પલ કમિટીએ રાતોરાત મંદિરના વિવિધ લાગામાં વધારો કરી દીધો, ખાસ કરીને ધજાના લાગામાં અઢળક વધારો કરવામાં આવ્યો છે। આજે રણછોડજી મંદિરના ભક્તો, ક્ષત્રિય સમાજ, રાજકીય આગેવાનો, સેવક સમાજ તમામે ભેગા થઈ અને આ જે ભાવ વધારો મોકૂફ કર્યો છે તેને બદલે આ ભાવ વધારો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તે માટેનું આવેદનપત્ર આપ્યું છે અને જો વહેલી તકે આ ભાવ વધારો રદ કરવામાં નહીં આવે તો ગુજરાતના તમામ વૈષ્ણવો, ક્ષત્રિયો, સેવકો અને શ્રદ્ધાળુઓ મંદિરની સામે, ટેમ્પલ કમિટીની સામે ખૂબ મોટું અને ઉગ્ર આંદોલન કરવાની તૈયારી સાથે આજે અમે ટેમ્પલ કમિટીને આવેદનપત્ર આપ્યું છે અને વહેલામાં વહેલી તકે આ ભાવ વધારો રદ થાય તેવી અમારી લાગણી અને માંગણી છે। સેવકોએ લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિર લાખો ગરીબ અને મધ્યમ વર્ગના ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। અનેક ભક્તો વાર તહેવાર, પૂર્ણિમાના દિવસે પદયાત્રા કરીને ધજા ચડાવવાની માનતા પૂરી કરવા આવે છે। ટેમ્પલ કમિટી દ્વારા ઠરાવ કરીને તારીખ 8 મે શુક્રવારના રોજ વિવિધ મનોરથોના વધારાના નવા લાગુ બાબતનો લિસ્ટ સાથે નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેમાં નાની ધજા સુવર્ણ શિખર પર ચડાવવાનો જૂનો ₹610 ભાવ વધારીને ₹2510 કરી દેવામાં આવ્યો હતો। આ ઉપરાંત રાજભોગ, તુલસી વિવાહ સહિત વિવિધ ઉત્સવો સહિતના વિવિધ લાગોમાં વધારો કરવામાં આવ્યો હતો। અમે હાલ આવેદન પત્ર આપ્યું છે, અમને મોકૂફ રાખ્યું છે 15 તારીખ પછી નિર્ણય લઈશું એમ, પણ અમે સમગ્ર ભક્તો અને આગેવાનો દ્વારા, રાજકીય આગેવાનો દ્વારા, તમામ દ્વારા એમને માહિતગાર કરીએ છીએ કે 15 તારીખે જે પણ નિર્ણય લો એ મોકૂફ નહીં, સંપૂર્ણપણે રદ થાય અને અમે તો એવું ઈચ્છીએ છીએ જે તમે 610 લો છો એની જગ્યાએ પણ ભાવ ઘટે અને ભક્તોની આસ્થા વધે। અમારે એટલું જ કહેવું છે, બાકી જે હવે જે કદાચ વધારો થશે તો ઘટાડો થશે, પણ અમે આ બાબતે ગંભીરતાપૂર્વક લડવાના છીએ। ખૂબ ભયંકર મોટું આંદોલન થશે અને સમગ્ર ગુજરાતમાંથી જે પણ ભક્તો છે, રણછોડજીને જેટલા પણ ચાહે છે એ તમામ આપણી આ ડાકોર નગરીમાં રણછોડજીના સાનિધ્યમાં ખૂબ ભયંકર આંદોલન થશે। આ કમિટીના નિર્ણયની અસર માત્ર ભક્તો પર જ નહીં, પરંતુ મંદિર સાથે જોડાયેલા સેવક સમાજ પર પણ પડશે। સેવક સમાજના આગેવાનો દ્વારા મંદિરમાં મનોરથોના આ ભાવ વધારો તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવે અને શ્રદ્ધાળુઓના હિતમાં અને મંદિરની ગરિમા જાળવી રાખવા માટે આ નિર્ણય મોકૂફ રાખવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ ભાવ વધારાને લઈને ભક્તોમાં પણ રોષ ફેલાયો હતો, જેથી હવે ટેમ્પલ કમિટીએ આ ભાવ વધારો હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે। 15મી મેના રોજ સેવક આગેવાનો સાથે ચર્ચા કરાશે, ત્યારબાદ આ નિર્ણય લેવાશે। પ્રતીક ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।